હેલો મિત્રો, કેમ છો? મજામાં જઈશું. જય માતાજી બધાને, જય શ્રી રામ. મિત્રો આજે આપણે તાત્કાલિક ફરવા જવાનું પ્લાન બની ગયો છે. અત્યારે તાત્કાલિક ઇમરજન્સી અત્યારે ગાડી લઈને નીકળી ગયા છીએ મિત્રો. જોઈ લો હવે જવાનું છે એવી જગ્યાએ. અત્યારે કહીશ નહીં તમને મિત્રો, સરપ્રાઈઝ છે તમારા બધા માટે. એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે મિત્રો. તો અત્યારે આપણે પેટ્રોલ પૂરાઈ લીધું છે. પેટ્રોલ પંપે ફૂલ ટાંકી કરાવી નાખી છે. આ આપણો ફાઈન છોકરો છે કાર્તિક કુબાવત. આગળ જોજો, તમને મજા આવશે. કોમેડી પણ થાય છે અને આગળ નવું બધું આવશે. તમે જોજો મિત્રો. એટલે તમારે આગળ શું નવીનમાં થાય તમારે આખો બ્લોગ જોશો તો તમને ખબર પડશે મિત્રો. અને આપણે એવી જગ્યાએ જવાનું છે કે તમે એ જોઈને તમને આમ બહુ ખૂબ આનંદ થાય છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી મંજિલ પર. મંજિલ છે પણ પહેલા નંબરની મંજિલ છે. હવે આમાં આવશે 3-4 મિત્રો સરપ્રાઈઝ આવશે તમારે અલગ. હવે આપણે અત્યારે પહેલી મંજિલે પહોંચી ગયા છીએ. પહેલી સરપ્રાઈઝ છે તમારી મિત્રો. તો કન્ટિન્યુ જોઈજો. ને અત્યારે વાગી ગયા છે મિત્રો. કેટલા વાગ્યા ભાઈ? 5:07, 5:08 થઈ ગઈ છે મિત્રો. હવે કન્ટિન્યુ 7 વાગ્યાની ગાડી ચાલુ હતી. અત્યારે 5 વાગ્યા છે મિત્રો. સવારના 5 વાગ્યા અત્યારે પહોંચાડી. હવે તમને થોડાક ફ્રેશ થઈ ગઈ. હવે તો કન્ટિન્યુમાં રહીજો તમે. આગળ આપણે કઈ જગ્યા છે એ તમને બતાવું કન્ટિન્યુ. બાકી આગળ હજી 2-3 જગ્યા આવશે, એ બધી તમને વારા ફરતી મિત્રો બતાવીશ. તું નીંદર આવતી લાગે તને? નીંદર આવે ફૂલ. સારું, હાલ તો થોડોક આરામ કરી લઈને હવે. હેલો મિત્રો, ફાઇનલી આપણે સરપ્રાઈઝની જગ્યાએ પહોંચીએ છીએ મિત્રો. હવે તમને બતાવું છું. તમને કોઈને ખબર હોય તો જણાવજો કોમેન્ટમાં. આ શેનું મંદિર છે ને ક્યાં આવેલું છે મિત્રો, જોઈ લો. આ મંદિર છે મિત્રો. હવે આ મંદિર ક્યાં માતાજીનું છે ને કઈ જગ્યાએ આવેલું છે મિત્રો, તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો. જોઈ લો મિત્રો, આ સવારે 6 વાગ્યાનો નજારો છે મિત્રો, જોઈ લ્યો. હા, આપણા ભાણુભા. શું કે ભાણુભા? મોજમાં ને? સવારે નાવામાં તકલીફ નથી પડી ને? ઘડીક તો કેવરાણું તો વાંધો નહીં. હાલો બજારમાં તો મારી લીધી તો થોડોક વાર બજાર પણ બતાડી દઉં તમને. તને રાખો શું લેવા? અહીંયા સિમ કાર્ડ ચાલુ કરવા રાખ્યો હે. માવો બનાવતું? માવો હાલ. સવારમાં ચા પી લીધી, બધું કરી લીધું. માવો નથી ખાધો હજી. માવા વિના પછી ગાડી ન હાલ્યો. હવે કિલકોર જવાનું આપણે. થોડો કાચ સાફ કરી નાખી, કાંઈ દેખાતું નથી. હવે ચોખ્ખું દેખાણું. હા, ઉઠશે પાણી. તડકો નીકળી ગયો જોરદાર નો. એટલે હવે એને થોડાક આ તડકામાં હાથ થોડા ખોટા પડી ગયા. હાચા કરવા પડશે ને? હાચા કરવા પડશે ને? ટાઈટર જેવી ભૂકા કાઢી નાખે કાકા. ભૂકા કાઢી નાખે એવી ટાઈટ.
માવો બનાવતા ને કયું નાખ્યું માવો બનાવતા દીધો ને પછી મેં 20 કિલોમીટર કાપી નાખ્યું હજી તો માવાની નીંદ જ છોડે માવો નથી બનતો તો ટાઈટ ના હિસાબે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। માવો બેનો બાકી ચાકા જેવો એક નંબર માવો બનાવ્યો એ ઓલો ખાઈ ગયો આખી રાત આખો દી આજ બીજો દી હજી ઉતા નથી કન્ટિન્યુ ચાલુ હોય એક ધારું આને મારા મેડમ ને એવી ટાઈટ ચડી ગઈ ને હજી ટોકો કાઢ્યો જ નથી 2 દી તેમના પહેર્યો છે કાંઈ રાત આજ બીજો દી अच्छा બે કટકા મોકલો જીજે. મારા કલેજા હા કલેજો હા કલેજાનું હાલી ગયું ગાંડું હો કલેજાનું ઓછું હતું કલેજાને ને કલેજાને કોણ ન ઓળખતો તો પછી જો પાછળનો વ્યૂ મિત્રો બતાવું તમને કેવો મસ્તનો છે હાલો મિત્રો આપણે પોગી ગયા છીએ આપણા કમળાદેવી માતાના મંદિર હો મિત્રો નારાયણ સરોવર જો મિત્રો આ મંદિર છે આ રીવી ફાઇનલી આપણે બીજા સ્થળે પણ પોગી ગયા છીએ મિત્રો કમળાદેવીએ શું કે ભાણુભા તમારે કાંઈ કેવું છે હવે દર્શન કરીએ કેવી આ મોજ આવી ને પણ મોજ આવી ગઈ તો વાંધો નહીં હવે અહીંયા દર્શન કરી લઈએ આપણે પછી જો આપણે સામે દેખાય ને ઓલું મંદિર લાલ ધજા દેખાય ને અહીંયા જવાનું છે આપણે કોટેશ્વર મહાદેવ હર હર મહાદેવ હો ભાઈ કોમેન્ટમાં કહી દીજો હા આ આપણી ગાડી છે આપણી બોલવો હવે આને ગાભો મારવો પડશે હવે હાલે ઉયા નહીં આમાં જાજુ હાલો મિત્રો દર્શન કરીએ વળી પાછા ફરી મળી થોડી મિત્રો ફાઇનલી આપણે ત્રીજા સ્થળે પણ પહોંચી ગયા છીએ મિત્રો હવે ત્રીજું સ્થળ તમે જોઈ લો અનુમાન લગાડો શું હશે મિત્રો આ જો મિત્રો તમને બતાવી દઉં જરીક આપણે પોગી ગયા છીએ મિત્રો કોટેશ્વર મહાદેવ લગભગ તમને ઝીણા ઝીણા લાગશે જો મિત્રો આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર મિત્રો બરોબર તમને મજા આવે રાવણે લિંગ અહીંયા મૂકી હતી એ આ પોતે કોટેશ્વર મહાદેવનું મંદિર મિત્રો પણ આ જો આનો બ્લોગ જ ચાલુ છે પાંડુ પાને ટાઈટ ચડી ગયા છે હરખી રીતની કોટ કાઢવાનું નામ નથી લેતા આજે નહીં કાઢવાનું હા હાલો મિત્રો ફટાફટ આપણે દર્શન કરીએ મિત્રો પછી આગળ તમને દરિયો બતાવું મસ્તનો મિત્રો આરો આ મોબાઈલ હાલો મિત્રો કન્ટિન્યુ રહી જાઓ વ્લોગમાં આગળ તમને બતાવી દઉં મિત્રો કાઢવાની ઈચ્છા થાય પણ હા મિત્રો જો કોટેશ્વરનો દરિયો ટાઈટ ના હિસાબે અહીંયાથી થોડા ઘુડકામાં આગળ જાઓ એટલે સીધા પાકિસ્તાનમાં હો જાવું જવું નહીં ભણું તારે તો હુડકા ઘણા પડ્યા જો બેવાડ દો એકાદા હુડકામાં હે તમારો બ્લોગ કેટલું ઊંચું છે જો બાકડા એમ બનાવ્યા હો બાકી બેવાના હવે તો બોલ આ કેનું ઝાડ છે જેને ખબર હોય કોમેન્ટ કરજો મિત્રો આ ઝાડું જેને ખબર હોય બરાબર આપણે તો ખબર છે નહીં મને તો ખબર છે પણ કેવું નથી ખબર છે તને નથી ખબર તો કેમ કે મને ખબર છે કોમેન્ટમાં કહીજો એટલે મને ખબર હા એમ હા જો આ મિત્રો મંદિર છે કોટેશ્વર મહાદેવનું સરખી રીતે બતાવી દઉં મિત્રો તમને જો કોટેશ્વર મહાદેવનું મંદિર હો ભાઈ હર હર મહાદેવ મહાદેવને માનતા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો ગરમા ગરમ મેગી હો ગરમા ગરમ મેગી શું ખાવાનું ભૂખા થઈ ગયા મેગી ખાવા માંડ્યા જો આનંદ મોઢામાં પાણી આવી ગયું એને ગરમા ગરમ ચમચી દેતો મિત્ર ગરમ લાગી ગયો આવી તો ખાવા માંડ્યું હોય અમે ચાલુ કરી દીધું વહી ગયું મોઢામાં જો વહી ગઈ એ વહી ગઈ જો હટાહટી બોલાવે ભૂખ જો ભૂખમાં કાજે યાર એના જેવું હોય
હાલો મિત્રો, ફાઇનલી આપણે કચ્છના સફેદ રણમાં પહોંચી ગયા છીએ મિત્રો, પતંગ ઉત્સવમાં મિત્રો. જોઈ લ્યો મિત્રો, ઠેર વાવા દૂર દૂર જો મિત્રો, ઝૂમ કરીને બતાવું થોડુંક. અહીંયા ઠેરમાં પતંગ ચગાવી, બધા પતંગ ચગાવે છે મિત્રો. અત્યારે અમે જે અડધે બેઠા છીએ મિત્રો અહીંયાથી. અમારા ભાણુભા શું કહે કાર્તિક બાપુ, કેમ છે સફેદ રણની બાકાજી કી? ફૂલ બાકાજી કી હો ભાઈ અહીંયા. તો વાંધો નહીં, તમે જુઓ ફૂલ બાકાજી છે ને બાકી જોલો ફૂલો ફૂલો એકદમ વ્હાઈટ વાઈટ ખરદી વાઈટ બધી. વ્હાઈટ વ્હાઈટ હો. તો તડકો એવો છે ત્યારે મિત્રો. હાલો પછી હવે આગળ હજી થોડીક એક જગ્યાએ જવાનું છે, તમને બતાવું પછી મિત્રો આગળ. બાકી શું કે બાકી બધા મજામાં મિત્રો? હાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હમણાં તમને આગળ નવીન વસ્તુ આવશે મિત્રો, બતાવી દઉં તમને એ પણ. A few moments later.